ખાસ કરીને મા બાપ તરીકે આપણે ભૂલે ક્યાં કરીએ છીએ ખબર છે? આપણી દીકરી શાળાએ જતી હોય, 1-1.5 કિલોમીટરનો રસ્તો છે, એ સાયકલ ઉપર જતી હોય, ચાલીને જતી હોય, કોઈ પણ માધ્યમથી જતી હોય, રસ્તાની અંદર કદાચ કોઈ પાનના ગલ્લા ઉપર બેસવા વાળા 4-5 લુખ્ખા તત્વો એને કોઈ રીતનું હેરાન કરે, એને સિસોટી મારે, અથવા તો એ જાય તો એની સામું સામું જોયા કરે. દીકરી બોલી ન શકે, કારણ કે જવામાં એકલી હોય. ઘરે આવે ને એટલે એના મમ્મીને એવું કે, મમ્મી પેલા રસ્તાની અંદર આજે પેલા 2-4 છોકરાઓ છે ને ઊભા હતા, મારે હામું નામું જોતા સિટી મારતા હતા. એટલે એના મમ્મી શું કે ખબર છે? હું તને કોણ ડાયની કરે છે? તું ઈ જ રસ્તે હાલ, તું રસ્તો બદલી નાખ ને. આ આપણે માં. બીજે દિવસે ખાલી એને એટલું કહેવાય, તું ઈ જ રસ્તા ઉપર જા, તું આગળ જા, હું માં તરીકે પાછળ આવું છું, અને જો એને સિટી મારીને એટલે એનો વાહો ભાંગી નાખું છું. આ માં. અને આવી જો તમારા તરફથી એને પ્રેરણા મળે ને તો એ દીકરીને ડરતા જીવવું ન પડે. પણ તમારા તરફથી આ મળવાની પ્રેરણા છે ને કદાચ નથી મળતી.